તો ખેડૂત મિત્રો આપણે આગળનો વિડીયો મેળ્યો તેમાં ઘણા ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરી હતી અને ફોન હોય આવ્યા હતા કે ભાઈ આપણે જે કલંજીની અંદર પાણીનું પીએચ છે એ 100 દિવસે મેળ દઈએ તો કલંજી ફોરી થઈ જવાનો અથવા તો ખોરી રહી જવાનો પ્રશ્ન ઓછો રહે છે। તો ખેડૂત મિત્રો એ વાત સાચી છે, પણ આપણે જે વિડીયો મેળ્યો તો એના અંદર તમને કહ્યું હતું કે ભાઈ જેને પણ રોગ આવી ગયો છે એના માટે જે 100 દિવસે અથવા 110 દિવસે જેને પણ પાણી રોગ આવી ગયો હોય એને પાણી મેળ દેવું જરૂરી છે। કારણ કે રોગ આવી જાય પછી તમે પાણી પાહો તો રોગ આવવાની વધારે શક્યતા રહી જાય, તો સદંતર કલંજી ફેલ જાય એના કરતાં તો આપણે જેટલી પણ થાય એટલો ઉતારો લઈ લઈએ। બાકી સારી કલંજી જેના માટે છે તમે જોઈ શકો, આપણે આ કલંજી અત્યારે સારામાં સારી છે, એની અંદર અત્યારે આપણે પાણી ચાલુ હોય છે અને તમે જોઈ શકો જો અત્યારે કલંજીના દાણા હોય તમે જોઈ શકો અત્યારે એની અંદર આ તમે ફોલીને જોવો તો કલંજીના દાણા હોય તો હજી કુણા દેખાય તમને, એટલે કે હજી દાણા હોય કાળા પડ્યા નથી। તો ખેડૂત મિત્રો જેના માટે કલંજી હજી સહેલું પાણી તમે આમ જોવો તો તમે જેની કલંજી કૂણી છે ને 120 દિવસે કે 125 દિવસે, કારણ કે કલંજી 150 દિવસ આપણે 140 થી 150 દિવસ ઊભે છે, પછી તો જમીનના પ્રકાર પ્રમાણે અને જમીન જાડી છે કે આસી છે એના પર આધાર રાખે। તો ખેડૂત મિત્રો ખાસ કરીને એ ધ્યાન રાખો કે જેને પણ કલંજીની અંદર પાણી પીએચ છે ને જેને કલંજી સારી છે એને કલંજીમાં પાણી વાળવામાં 120 દિવસે પણ કંઈ વાંધો નથી। પણ હા, એક જેને પણ રિસ્ક નથી લેવું અને જેને કંઈ વાંધો નથી અને એટલી બધી પણ ફોરી નથી પડતી, વીઘે મણ 1.5 મણનો ફેર પડે છે, તો ખાસ આ ધ્યાનમાં રાખો કે પાણી પાવ તો તમને ઉત્પાદન અંદર થોડો ઘણો અંશે ફેર પડશે, પાણી નહીં પાવ તો રોગની અંદર તમારે આવવાની શક્યતા ઓછી થઈ જાય, એટલે ખાસ એ ધ્યાનમાં રાખી અને તમે પાણીનું પિયત તમે આપી શકો। બાકીને તમે આમ જોઈ શકો કલંજીની અંદર તમે અત્યારે કે ભાઈ કલંજીની અંદર તમારે પીરાશ દેખાવો તમને વર્ગી જાય શરીરને બધીમાં તમારે પાકવાનું સારું થઈ જાય, તે પછી તમે પાણીનું પિયત તમે બંધ કરી શકો। ધન્યવાદ। અસ્તુ। આવા નવા વિડીયો જોવા માટે અમને ફોલો કરો।